સૌથી પહેલાં તો એક સ્ટીમરની અંદર આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે જ્યાં સુધી પાણી ગરમ થાય છે ત્યાં સુધી એક મિક્સર જાર લઈ લઈશું, જેની અંદર મેં અત્યારે 1 કપ જેટલા લીલા ચણા એટલે કે જીંજરા લીધા છે. હવે આ જીંજરાનો ફ્લેવર વધારવા માટે આપણે આની અંદર થોડાક મસાલાઓ એડ કરીશું. તો સૌપ્રથમ અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો નાખ્યો છે, સાથે 5 કળી લસણની નાખી છે. તીખાશ માટે 2 લીલા મરચાં લીધા છે. બાળકો માટે બનાવતા હો તો તીખાશનું ધ્યાન રાખવાનું. હવે આની અંદર લીલા લસણની લીલી પાંદડીઓ નાખી છે, 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી. સાથે કોથમીરનો જે ડાળીનો ભાગ હોય એ આપણે નાખીશું. તો મુઠ્ઠી ભરીને હું અત્યારે નાખી રહી છું. તમે કોથમીરના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, ½ ટીસ્પૂન જેટલી હળદર પાવડર, 2 થી 3 ચપટી જેટલી હિંગ નાખી છે, ½ ટીસ્પૂન જેટલું કાચું જીરું નાખ્યું છે. અને આ શાકનો ફ્લેવર વધારવા માટે આપણે ½ ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો નાખીને આને આપણે પીસી લેશું. તો અહીં આપણી પેસ્ટ તૈયાર છે, જેનામાંથી 1 ચમચી જેટલી પેસ્ટ આપણે કાઢી લેશું સાઈડમાં, અને બાકીને આપણે બાઉલમાં લઈ લેશું. હવે આ ચણામાંથી પાણી નીકળે છે તો આની વડી બનતી નથી. તો બાઇન્ડિંગ આપવા માટે મેં અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલો કાચો ચણાનો લોટ નાખ્યો છે અને મિક્સ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે બધું મિક્સ કર્યા બાદ તમે જ્યારે વડી પાડો તો એ વડી પડવી જોઈએ. તો અત્યારે વડી નથી પડી રહી, એટલે કે આ લોટ હજી ઢીલો છે. તો હજી આપણે 1 ટેબલ સ્પૂન જેટલું આની અંદર બેસન નાખીશું અને મિક્સ કરી લેશું. તો આવી રીતે આપણે પહેલાં ચેક કરી લેવાનું, ત્યારબાદ જ આપણે બેસન વધારે ઉમેરવાનું છે. હવે બેસનના માપનું મેં આની અંદર મીઠું ઉમેરેલું છે, કારણ કે પેસ્ટ બનાવતી વખતે આપણે મીઠું ઉમેરેલું હતું, એટલે વધારે આપણે મીઠું નહીં ઉમેરીએ. સાથે મિક્સ કરી લીધું છે ને આવી રીતે વડી પાડતા હવે આની પરફેક્ટ કન્સિસ્ટન્સી મળી ગઈ છે, અને બાજુમાં સ્ટીમર પણ આપણું ગરમ થઈ ગયું છે. હવે જે જાળી મૂકી છે ને એની અંદર મેં તેલ લગાડી લીધું છે, જેથી વડી આરામથી પાછળથી નીકળી જાય. હવે આવી રીતે નાની નાની હું વડી પાડી રહી છું. તો આવી રીતે આપણી બધી વડી પડીને તૈયાર થઈ ગઈ છે. આ વડી ખૂબ જ જલ્દી સ્ટીમ થઈ જાય છે, બફાઈ જાય છે. તો ઢાંકણ ઢાંકીને આપણે જ્યાં સુધી મસાલો પકવીશું ત્યાં સુધી એને સ્ટીમ કરીશું. લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગશે. હવે મિક્સર જારની અંદર 5 મીડિયમ સાઇઝના લાલ અને પાકા ટમેટાં લીધા છે, જેની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખ્યો છે. સાથે લસણની કળી પણ નાખીશું. તો 6 થી 7 નંગ જેટલી લસણની કળી લીધી છે, અને 2 તીખા મરચાંનો ઉપયોગ કરી રહી છું. અગેન અહીં તીખા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. હવે આને આપણે પીસી લેશું. તો અહીં આપણી પ્યોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ શાકનો વઘાર પણ કરી લઈએ. તો વઘારમાં જે 5 ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે, જેમાં 1 ટીસ્પૂન જેટલું જીરું અને ½ ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. એકદમ સિમ્પલ રેસીપી છે, પણ ખૂબ જ ટેસ્ટી બને છે. ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે, અને હવે પ્યોરીના માપનું આપણે મીઠું નાખી દઈશું. આમ કરવાથી વઘારમાં પેલું મીઠું નાખવાથી તરીવાળું શાક આપણું તૈયાર થાય છે. હવે તમે જોઈ શકો છો કે જીરું બ્રાઉન રંગનું થઈ ગયું છે. તો ½ ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીને 3 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને રાખી હતી એ નાખી દીધી છે. તમે ઈચ્છો તો અહીં પ્યોરેનો પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે ડુંગળી લેવાથી ઝીણી ચોપ કરીને જે ગ્રેવી છે એ થોડી ઘટ તૈયાર થાય છે. સારી રીતે મિક્સ કરી લઈશું, અને શાકનો કલર જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે. હવે આ ડુંગળીને આપણે સાતળવાની છે. ત્યાં સુધી સાતળીશું જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય. ગેસની ફ્લેમ સ્લો છે, જેથી આપણા મસાલા પણ બળશે નહીં. ઢાંકણ ઢાંકીને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને પકવી લીધી છે. તો અહીં તમે જોઈ શકો છો 3 થી 4 મિનિટ બાદ ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે, અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો સરસ મજાનો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. કલર જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે ડુંગળી સતળાઈ ગઈ છે, તો એની અંદર ટમેટાની પ્યોરી જે કરીને રાખી હતી એ નાખી દઈશું, અને જારમાં જે પ્યોરી વધી છે એનામાં થોડુંક પાણી નાખીને એ સાઈડમાંથી લઈ લેશું, અને એને પણ આ મસાલાની અંદર નાખી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે મસાલો એટલે કે ગ્રેવી આપણી કેટલી ઘટ તૈયાર થઈ છે. હવે આ ગ્રેવીને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને આપણે 5 મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર પકવી લેશું. ત્યાં સુધી આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણી વડી બફાઈને તૈયાર થઈ ગઈ છે, જેને આપણે સાઈડમાં કાઢી લેશું. આ વડી કાચી ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગે છે ને કે તમે આને જ ખાતા રહી જશો, શાક ભૂલી જશો. બહુ જ ટેસ્ટી તૈયાર થાય છે. તો આ વડીને આપણે સાઈડમાં કાઢી લીધી છે.
હવે અહીં 5 મિનિટ થઈ ગઈ છે તો ગ્રેવી પણ આપણી સરસ મજાની સતળાઈ ગઈ છે. જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે, એટલે કે આપણો મસાલો પ્રોપર પાકી ચૂક્યો છે. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલો જે ચણાની પેસ્ટ સાઈડમાં કાઢીને રાખી હતી એ નાખી દઈશું. આ સમય ઉમેરવાથી મસાલામાં પાણી છૂટું પડતું નથી. સાયતે મિક્સ કરીને ઢાંકીને 2 મિનિટ સુધી પકવી લીધી છે. આ પેસ્ટની અંદર બેસન છે, જેના કારણે ગ્રેવી છે આપણી ઘટ તૈયાર થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાની ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આની અંદર બાકીના મસાલા કરી લેશું. તો 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ને 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો નાખીશું. તો અહીં ગ્રેવી પાકતા હવે ઘાટી થઈ ગઈ છે. તો આની અંદર 1/4 કપ જેટલું ગરમ પાણી નાખીશું. તો જ્યારે પણ પાણીનો ઉપયોગ કરો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો, જેથી ટેમ્પરેચર ડાઉન ન થાય અને જે શાકનો ટેસ્ટ છે બગડી ન જાય. સારી રીતે મિક્સ કરી લેશું. અહીં તમને કેટલો રસો પસંદ છે એ પ્રમાણે પાણી નાખવાનું. હવે તૈયાર કરેલી વડીઓ નાખી દઈશું. 6 થી 7 વડી હું સાઈડમાં મૂકી દઈશ, કારણ કે કાચી ખાવામાં સરસ પણ લાગે છે અને પાછળ તેને ગાર્નિશિંગમાં આપણે વાપરીશું. હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે મસાલો વડીમાં ચડી જાય એ માટે કરીને ઢાંકીને આપણે 4 મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર પકવી લીધું છે. તો 4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ટેમ્પટિંગ ડિલિશિયસ શાક આપણું તૈયાર છે, જે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું તૈયાર થયું છે. 100% ખાતરી સાથે કહું છું કે આ રીતે લીલા ચણાનું શાક અગાઉ તમે ક્યારે ના તો જોયું હશે, ના તો ક્યારે બનાવ્યું હશે. જોઈ શકો છો આ શાકને તમે ઢેબરા, ભાખરી, રોટલી, ઇવન ભાત સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો સાંજે ચણાનું શાક ફાવતું હોય તો સાંજે ડિનરમાં પણ આ શાકને બનાવી શકો છો. તો આ શાક જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને, તો એકવાર મારી રીતે જરૂરથી બનાવજો. અને જો મારી રેસિપી તમે ટ્રાય કરો છો તો મને તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, મારા વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ પણ જણાવવાનું ભૂલતા નહીં, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં અને ક્યાં સુધી પહોંચ્યા છે. તો તૈયાર છે આપણું લીલા ચણાનું શાક, જે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું તૈયાર થયું છે. આજની આ રેસિપી કોઈ પણ કારણસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.